હેલો યુટ્યુબ ફેમિલી, ઇલાસ કિચન 90માં તમારું સ્વાગત છે. વેલકમ બેક. આજના વિડીયોમાં હું તમારી સાથે ફિલિપ્સના એર ફ્રાયરનો રિવ્યૂ અને ડેમો શેર કરીશ. આ ફિલિપ્સનું એર ફ્રાયર 6.2 લીટર કેપેસિટીવાળું 1000 સિરીઝનું એર ફ્રાયર છે. સો ફ્રેન્ડ્સ, હું તમને એડવાઇસ કરીશ કે અગર તમે એર ફ્રાયર ખરીદતા છો તો પહેલેથી થોડું મોટું લેજો, કેમ કે 4.2 લીટર જે કેપેસિટી છે એ ઘણી ઓછી છે. એ 2 જણના ફેમિલી માટે ઇનફ છે. અગર તમારું ફેમિલી મોટું હોય, લાઈક 4 કે 5 લોકોનું, તો 6.2 લીટર કેપેસિટીવાળું એર ફ્રાયર ઘણું સારું રહેશે. અગર તમે હેલ્થ કોન્શિયસ હોય તો તમે એર ફ્રાયરમાં મસ્ત ઇન્વેસ્ટ કરવું જોઈએ, કેમ કે એમાં 90% લેસ ઓઇલમાં તમારે કુકિંગ થઈ જશે. કોઈ બી વસ્તુ ખૂબ જ સારી ક્રન્ચી બને છે અને અંદરથી સોફ્ટ પણ બને છે અને ઓઇલ ફ્રી હોય છે. તો આનાથી વિશેષ આપણને શું જોઈએ? તો રહી વાત આના ફીચર્સની, આ 1700 વોટનું એર ફ્રાયર છે અને આમાં રેપિડ એર ટેકનોલોજીથી કુકિંગ થાય છે. તો એ કુકિંગ ખૂબ જ ઇવન અને સરસ થાય છે અને બહુ ટાઈમ પણ નથી લાગતો. અને આ એર ફ્રાયર ડિશવોશર સેફ પણ છે. અને એર ફ્રાયરમાં તમે અઢળક રેસીપી બનાવી શકો છો, વેજ, નોનવેજ, એવરીથિંગ. અગર તમારે ટિક્કા બનાવવા હોય, પકોડા બનાવવા હોય, ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવી હોય, પછી કોઈ બી તમારે બેકિંગની આઇટમ બનાવવી હોય, ગ્રીલ કરવું હોય, ટોસ્ટ કરવું હોય, બધું જ વસ્તુ ખૂબ જ સારું બને છે. આ ફિલિપ્સના એર ફ્રાયરમાં મેક્સિમમ ટેમ્પરેચર 200°C છે. સો તમે કોઈ પણ કુકિંગ ઇઝીલી કરી શકો છો. આમાં બેક પણ ખૂબ જ સારું થાય છે, કેક્સ એન્ડ એવરીથિંગ. એના સિવાય તમે ફૂડને રિહીટ કરી શકો છો, ફ્રોઝન ફૂડને ડિફ્રોસ્ટ પણ કરી શકો છો અને એને ડ્રાય કરવું હોય, લાઈક ડિહાઇડ્રેટ કરવું હોય, એ પણ કરી શકો છો. તો આ ઓવન અને માઇક્રોવેવ બંનેનું કામ કરે છે અને પ્રાઇસ વાઇઝ બી ખૂબ જ અફોર્ડેબલ હોય છે. તો અત્યારે હું તમને એર ફ્રાયરમાં ફ્રેન્ચ ફ્રાઈઝ કરીને બતાવીશ. અહીંયા મેં મકેનના જે એર ફ્રાયર માટે જે સ્પેશિયલ ફ્રેન્ચ ફ્રાઈઝ આવે છે એ યુઝ કર્યા છે. અહીંયા મેં બટર પેપરનો યુઝ કર્યો છે. તમારે બટર પેપર ના યુઝ કરવું હોય તો એર ફ્રાયર માટે સ્પેશિયલ લાઇનર્સ આવે છે, એ પણ તમે યુઝ કરી શકો છો. તો અહીંયા મેં નીચેના પોર્શનમાં આ રીતે બટર પેપર મૂકી દીધું છે. અગર તમે ઈચ્છો તો આ ગ્રીલ ટ્રેની ઉપર પણ મૂકી શકો છો, પણ અગર તમે આ રીતે નીચેના પોર્શનમાં મૂકો તો ઓઇલ અને જે બધું ડ્રીપ થાય એ સીધું બટર પેપરમાં કલેક્ટ થશે અને નીચેથી તમારું એર ફ્રાયર એકદમ ક્લીન રહેશે. તો આ પણ એક ટીપ છે એર ફ્રાયર યુઝ કરવાની. અમે હંમેશા આ રીતે જ યુઝ કરીએ છીએ. અહીંયા હું એર ફ્રાયરને પ્રીહીટ કરી દઈશ. અહીંયા મેં 180° પર 5 મિનિટ્સ માટે પ્રીહીટ કર્યું છે. અગર તમે કોઈ બી વસ્તુને સારી એવી ક્રન્ચી કરવા માંગતા હોય, ઉપરથી ક્રિસ્પ કરવા માંગતા હોય, તો તમે એર ફ્રાયરને જરૂરથી પ્રીહીટ કરશો. સો અહીંયા મારું એર ફ્રાય પ્રીહીટ થઈ ગયું છે. હવે હું આ મકેનના ફ્રાઈઝ જે છે એમાં એડ કરીને એને થવા મૂકી દઈશ. સો અત્યારે મેં એર ફ્રાયરને 180° પર રાખ્યું છે અને હું 20 મિનિટ્સ માટે આ ફ્રાઈઝને મૂકીશ. હવે ઓલમોસ્ટ 10 મિનિટ્સ થઈ ગઈ છે. આપણે ફ્રાઈઝને એકવાર ચેક કરી લઈએ તો આપણને એની કન્ડિશન ખબર પડે. અત્યારે ફ્રાઈઝ ઓલમોસ્ટ હાફ ડન થઈ ગયા છે. આપણે હજુ બીજી 10 મિનિટ્સ માટે થવા દઈશું. સો આફ્ટર 20 મિનિટ્સ આપણે આપણા ફ્રાઈઝને ચેક કરી રહ્યા છીએ. લેટ્સ સી હવે કેવા થયા છે.
તો તમે જોઈ શકો છો ઉપરથી એનો કલર કેટલો સરસ ગોલ્ડન બ્રાઉન આવ્યો છે. આઈ થિંક આ બની ગયા છે પરફેક્ટ. અને હું તમને એનું ક્રંચ પણ બતાવું, તમે સાંભળી શકો છો. અને ઉપરથી તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી થયા છે અને અંદરથી એકદમ સોફ્ટ છે. અને તમે એનું ક્રંચ બી સાંભળો કેટલા પરફેક્ટ બન્યા છે. તો આપણે આ ફ્રેન્ચ ફ્રાઈઝને અત્યારે સર્વ કરી લઈએ. અહીંયા મેં ચિપોટલે મેયો સાથે એને સર્વ કર્યા છે. ખૂબ જ યમી બન્યા હતા. સો એર ફ્રાયરને લગતી બીજી રેસીપીઓ જોવા માટે ઇલાસ કિચન 90ને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો. અમે જલ્દીથી એર ફ્રાયરની રેસીપીની સિરીઝ ચાલુ કરવાના છીએ, તો અમારી સાથે જોડાયેલા રહેશો. અને અગર તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ઇલાસ કિચન 90ને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો. થેન્ક યુ વેરી મચ.